ભાઈ આમ જો આમાં હિસકવાની કેવી મજા આવે. આ છે મનસુખભાઈ. એક પંપ આ મનસુખભાઈને લેવાનો છે, બે પંપ છે, બે પંપ તૈયાર કરે છે. આ છે અમારે મનસુખ બાબા. કાકા કેટલો વજન હોય? 15 લીટર. ઓહો 15 લીટર હોય એટલે આ એક મણ ગણી લેવાનો આપણે. 5 કિલો પંપનો અને 5 કિલો પંપનો એટલે ફીટ એક મણ થઈ જાય. જો મિત્રો આ છે દૂધી અને કેવી મસ્ત આમ તો કૂણી કૂણી છે, આમ કાંઈ ઘટે નહીં અને આમ તો ખાવાનું મન થઈ જાય. હેલો મિત્રો, તો જો હું અત્યારે આવી ગયો છું મારા ભાઈબંધની વાડીએ. તો તમે વાડી જોઈ શકો, જોવો કેવી છે. અને ભાઈ વાડીની વસ્તુ અલગ જ હોય, વાડીની મોજે અલગ હોય. પણ આ તો હું આપણે સિટીમાં રહેતા હોય, ધંધો મળે નહીં એટલે આપણે અહીંયા સિટીમાં રહેવું પડે. બાકી વાડી જેવી મોજ તો ક્યાંય ન થાય. અહીંયા જો ઓહો ખાટલો ભાઈ, આમ જો આમાં હિસકવાની કેવી મજા આવે. અને આ ખાટલો રાતે બહાર પડ્યો હોય અને એ ભાઈ કેવી મોજ આવતી હોય. જુઓ લીલું લીલું એકદમ જોઈએ ને તમે, આ બધું લીલું લીલું હરિયાળી હોય અને આમ જુઓ કેવી મજા આવે. આ વાડીની વસ્તુ જ અલગ છે કંઈક. પણ હવે આપણે સિટીમાં રહીએ અને આ તો શું છે, ક્યારેક ક્યારેક આવવું પડે. આ મારા મિત્રની છે વાડી, તો અત્યારે તો હું ખાલી અહીંયા આંટો મારવા જ આવ્યો છું. પણ જો અમારે એક વાડી છે મહુવા, જો તમે બધા કમેન્ટ ને એવું કરશો, મારા શોર્ટ વિડીયો છે તમે એમાં જોહો અને કમેન્ટ કરશો તો હું મારી વાડી બતાવીશ. તો અત્યારે ચા બા બનાવી, ચા પીધી અને આ વાડીનો નજારો તમે જુઓ. કામ ધંધો હોય નહીં એટલે બાકી વાડી જેવી મોજ ન આવે. મારે હજી કાંઈ પણ થતું હોય ને તો હું વાડીમાં રહેવાનું પસંદ કરું, કેમ કે ત્યાંની હવા, ઊંઘ, ત્યાંનું બધું સારું, શાક બકાલું બધું દેશી અને ઓલા પણ બધું દવાવાળું આવે એટલે ત્યાં કાંઈ મજા આવે નહીં. જો મિત્રો અત્યારે દવા છાંટવાની તૈયારી કરે છે મારા ભાઈબંધ સાગરભાઈ, અને એ આગળ દવા છાંટવા જવાના છે અને એ દવાના પપને એવું ભરે છે. જુઓ આગળ દવાની એવું ભરાઈ જશે એટલે એ લઈને આ એવડા દેખાય ને તમને, આ એવડામાં દવા છાંટશે. જો અહીંયા અત્યારે બીજો પંપે ભરે છે. આ છે મનસુખભાઈ. એક પંપ આ મનસુખભાઈને લેવાનો છે, બે પંપ છે, બે પંપ તૈયાર કરે છે. આ છે અમારે મનસુખ બાબા. જો આ જો પંપ કઈ રીતના લેવાના હોય જો. અને આ પંપમાં વજન બહુ હોય. આમાં કાકા કેટલો વજન હોય? 15 લીટર. ઓહો 15 લીટર હોય એટલે આ એક મણ ગણી લેવાનો આપણે. 5 કિલો પંપનો અને 5 કિલો પંપનો એટલે ફીટ એક મણ થઈ જાય. તો એ દવા છાંટવા એ જાય છે અને આપણે હવે ઘર બધું ભાગીએ. હવે જો મિત્રો આ છે દૂધી અને કેવી મસ્ત આમ તો કૂણી કૂણી છે, આમ કાંઈ ઘટે નહીં અને આમ તો ખાવાનું મન થઈ જાય. આવી દૂધી હોય ને મજા આવી જાય. અને આમ તો આ વાલોળ છે પણ આમાં હજી વાલોળ આવી નથી. વાલોળ આવી હોત ને તો તમને હું દેખાડત, પણ આમાં વાલોળ દેખાતી નથી. એવી રીતની છે બધી વાલોળ. હાલો તો હવે આપણે ઘર બાજુ ભાગીએ હળવું. તો મિત્રો હું અત્યારે ઘરે આવી ગયો છું અને વાડીની લાઈફ બહુ મસ્ત હોય. તમને વાડીનું બધું દેખાડ્યું, પણ એ આપણા મિત્રની હતી અને મારી વાડી પણ છે. જો તમારે એ જોયું હોય વાડી તો મને કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો. કમેન્ટ 10 થી 15 કમેન્ટ આવી જોઈએ તો હું વાડીનો વિડીયો બતાવીશ, કેમ કે અમારી પણ વાડી છે અને અમારી વાડી હું દેખાડી તમને બધા. તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી. જો તમને વ્લોગ ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો ફરી મળશું નવા વ્લોગમાં. ટાટા બાય બાય.